દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, ચરક સંહિતામાં ચરક ઋષિએ જે 3 મંત્રો બતાવ્યા છે એમાંથી એક મંત્રની વાત કરવા જઈ રહ્યો છું. વિડીયોને અંત સુધી જોજો મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. અને આ મંત્રનું જો તમે આજીવન પાલન કરો અને 90% તમારી બીમારી જો દૂર ના થાય તો આ મનહરભાઈ એમની એક બાજુની મૂછ કઢાઈ નાખે યાર. અને આ ગેરંટી એટલા માટે આપું છું કે આ મંત્રનું મેં પોતે જીવનમાં પાલન કર્યું છે અને એનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો કે 60 વર્ષે આ મનહરભાઈ તમારી હોમે પથરા જેવા બેઠા છે મિત્રો. એટલે હું છાતી ઠોકીને કહું છું. અને એ મંત્રનું નામ છે મિતભૂક. મિતભૂકનો અર્થ થાય મર્યાદિત સંયમિત આહાર. ચરક સંહિતામાં ચરક ઋષિ એમ કે જમતી વખતે એટલું ધ્યાન રાખવાનું છે કે આપણી જે હોજરી છે એ હોજરીના 4 ભાગ કરો. 4 ભાગ જમવા બેસીએ ત્યારે 2 ભાગમાં સોલિડ પદાર્થ એટલે અનાજ જેવું છે, સોલિડ જે ઘન પદાર્થ છે એ નાખો, અનાજ છે એનાથી હોજરીનો અડધો ભાગ ભરો. 1 ભાગ લિક્વિડ, દાળ છે, છાશ છે, કઢી છે, પાણી નહીં, પાણી સિવાય જે લિક્વિડ છે એ લિક્વિડથી ભરો. અને 1 ભાગ હવા માટે ખાલી રાખો. આ રીતે જમતી વખતે હોજરીના 4 ભાગ કરવાના. 1 ભાગ હવા માટે ખાલી રાખો. એ ભાગ બહુ મહત્વનો છે, કારણ કે આપણો ખોરાક હોજરીમાં ગયા પછી હોજરી એમને આમ શાંત જેમ છે એમની એમ રહે અને અંદર ખોરાક પચે એવું નથી સાહેબ. આ કુદરતી વલોનું છે. પહેલા આજથી 50 વર્ષ પહેલા અમે વલોનો ઘેર ભેંસો ગાયો હતી અમારે, એટલે વલોનો ખેંચતા હતા અમે. અને દર 5 દાડે વલોનું ખેંચવાનું આવે તો આખી ગોરી જો ભરી દેવામાં આવે મોડા સુધી, એનું ગોરું જે હોય એ મોડા સુધી ભરી દો તો દહીં એમાંથી ઘી ક્યારેય ના બને સાહેબ. ગોરી અડધી રાખવી પડે અને પછી વલોનું કરે ને તારે ઘી આવે એની અંદર, ત્યારે માખણ આવે અને એ માખણનું ઘી બને. આખી ગોરી ભરી દો, માખણ ક્યારેય ના બને. એ વલોનું તમારું બગડી જાય, દહીં બગડી જાય અને એ બધું ફેંકી દેવું પડે. એટલે આપણી હોજરી પેરેસ્ટાઇલિક મૂવમેન્ટ ચાલુ થઈ જાય છે, વલોનું ચાલુ થઈ જાય છે, કુદરતી વલોનું. અને વલોનું ચાલુ થાય ત્યારે અંદરનો જે ખોરાક છે એ ખોરાક બ્રેકડાઉન થવા માટે આમ આગળ પાછળ ઉપર નીચે થતો હોય છે. હવે ઉપર નીચે ને આગળ પાછળ થવા માટે એને જગ્યા તો જોઈએ ને, સ્પેસ જોઈએ. કારણ કે હોજરીની ઉપર અને અન્નનળીની વચ્ચે તો વાલ છે, હાઇટસ વાલ છે. એટલે અન્નનળી જમી રહ્યા એટલે ત્યાં તો લોક થઈ જાય છે. વાલ મૂકેલો છે એટલે અન્નનળી ને હોજરીની વચ્ચે લોક થઈ જાય છે. એ લોક થઈ જાય એટલે ઉપર તો ખોરાક જઈ શકે નહીં. નીચે ડિયોડિનમ વાલ છે હોજરીની આંતરડાની વચ્ચે. એ ડિયોડિનમ વાલ અને હાઇટસ વાલ, એ 2 વાલથી હોજરીને કુદરત લોક કરી દે છે, વલોવે છે. એટલે નથી ખોરાક અન્નનળીમાં જઈ શકતો, નથી આંતરડામાં જતો. એ લોક જે છે એ લોક થઈ જાય છે. હવે હોજરીમાં જો જગ્યા ના હોય તો શું પરિસ્થિતિ થાય તમે વિચારી શકો છો. વલોનું બગડી જાય, માખણ આવે નહીં અને એ દહીં બધું ફેંકી દેવું પડે. અહીંયા એ બધું બગડેલો જે ખોરાક છે એ કાચો આમ બધો આંતરડામાં જાય અને રોગોના શિકાર બનીએ આપણે. માટે સ્પેસ રાખવી જ પડે. આ સાયન્ટિફિક રીઝન છે. ચરક ઋષિએ તો હજારો વર્ષ પહેલા વાત કરી. અમેરિકાના એક જગવિખ્યાત ડોક્ટરે પણ કહ્યું કે જો 100 વર્ષ સુધી આજીવન જેને નિરોગી રહેવું હોય તો એને હંમેશા થોડા ભૂખ્યા રહેવું જોઈએ. ભૂખ્યાનો અર્થ એ થયો મિત્રો, હું વારંવાર કહું છું, 5 રોટલીની ભૂખ લાગી હોય તો 4 રોટલી ખાઓ, 3 રોટલી ખાઓ. પણ 5 રોટલીની ભૂખ હોય તો 5 રોટલી ક્યારેય ના ખાશો મિત્રો. બસ આ એક નિયમને વળગી રહો સાહેબ. હું વધારે નથી કહેતો. 1 મહિનો જો આ નિયમને તમે પાળશો, કાયમ જમતી વખતે ભૂખ્યા ઉઠો, 1 મહિનો નિયમ પાળો અને તમારા શરીરમાં જો સ્ફૂર્તિ ના આવે ને તો સાહેબ તમારા પગ નીચે રહીને નીકળી જવું. હા, તમારું શરીર
આમ હલકું ફૂલ સ્ફૂર્તિ મેન્ટલી ફ્રેશનેસ, કામ કરવાની મજા આવશે. 8-8 કલાક કામ કરશો તોય થાક નહીં લાગે. કોઈ દવા ગોળીની જરૂર નથી. માત્ર આ એક નિયમને 1 મહિના સુધી વળગો, એનું રિઝલ્ટ મળશે ને, તમે કહેશો કે મનહરભાઈની વાત 100% સોનાની છે, 100% સાચી છે. અને આ નિયમ પછી 1 મહિના પછી તમે માનશો કે આ નિયમ મારે આજીવન પાળવો છે. સાહેબ 90% બીમારીઓ છે ને તમારા ઘરના બાયનાને ટકોરા નહીં મારે, દસ્તક નહીં દે. 90% બીમારી તો એમને એમ ખલાસ થઈ જશે. આયુર્વેદ એમ કે છે કે 90% બીમારીનું મૂળ પેટ છે સાહેબ. જેનું પેટ બગડ્યું એનું ઠેઠ બગડ્યું. એટલે પેટને સાચવશું ને તો મોટા ભાગની બધી 90% બીમારીઓ આપણી ખલાસ થઈ જાય. અને પેટને સાચવવા માટે કોઈ દવા ગોળીની જરૂર નથી સાહેબ. માત્ર આ ચરકનો મિત ભૂક મંત્ર મેં સમજાયો, એ મંત્રને આજીવન વળગી રહો તો સાહેબ એમાંથી 7 ધાતુઓ, રક્ત, રસ, માંસ, મજ્જા, હાડકા, આ બધી વીર્ય, આ બધી ધાતુઓ બરાબર સરસ રીતે ખોરાક વલોવાશે. અને વલોવાથી એમાંથી જે માખણ બને છે દૂધના દહીંના વલોણામાંથી, એમાંથી આમાં જે સાર તત્વ બનશે, સાર તત્વમાંથી 7 ધાતુઓ બનશે. અને મળ જે છે એ મળ જે છે મોટા આંતરડાની અંદર છૂટો પડી અને બહાર નીકળી જશે. કોન્સ્ટિપેશન, કબજિયાત, ગેસ, એસિડિટી, આ બધું તો કઈ છૂમંતર થઈ જાય. તમે એમ કહેશો કે અરે મનહરભાઈ તમે આ રસ્તો બતાવ્યો અને દવા વગર સારું થઈ ગયું. અત્યાર સુધી તમે એસિડિટીની ગોળીઓ ઘણા તો હવારમાંથી લેવી પડે છે. રેબી પ્રાઝોલ ને પેન્ટો પ્રાઝોલ ને ઇસોમી પ્રાઝોલ ને ઓમી પ્રાઝોલ ને આવી ફેમોટ્યુડિન ને આ બધી એન્ટાસિડ લેવાની તમે બંધ કરી દેશો. હા અત્યારે લેજો, પણ આ નિયમ પાડશો ને તમે મહિનો પછી ધીમે 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 તમારી ગોળી ઓછી થતી જશે ને એક દિવસ આ ગોળી છૂટી જશે. એ પેલો ચૂરણ તો હાળો જેટલો બધો બજારમાં છે યાર કબજિયાતનો, હું તો જો એ પેટ સફાને દફાને આ બધું કાયમ ચૂર્ણ ને પેલું ને દેહ શુદ્ધિ ને ઢગલે ચૂરણ મળે છે ને આપણે ચના મમરાની જેમ હહડાઈ જ જઈએ છે, ચના મમરાની જેમ ફાકે જ જઈએ છે યાર. ઓતેડો નબળો પડી જાય છે યાર. ઓતેડો ઉપર આપણે જુલમ કરીએ છીએ. એ ઓતેડોને આર્ટિફિશિયલ પેરેસ્ટાલિક મુવમેન્ટથી ઓતેડો નબળો પડશે અને પાછલી ઉંમરના ઘડીપણમાં બહુ તકલીફ કરશે. માટે અત્યારે જવાનીમથી આ નિયમ પાડશું ને તો ઘડીપણમાં પણ આપણો ખોરાક અત્યારે લઈએ છીએ એવો ને એવો રહેશે. નહીંતર ઘંટીન પડિયો ગહાઈ જશે ને તો ઘંટીન પડિયો ગહાઈ જાય ને તો અનાજમાંથી લોટ ના દરાય, એટલે પડિયો પાછો ટોકાવો પડે. પેલી ઘંટીને તો પડિયો ખોલીને ટોકાવે એટલે પાછો તૈયાર થઈ જાય. અહીં એવું કુદરતે નહીં કે ભાઈથી ઘંટીને પડિયો કાઢો ને પછી ટોકાવો ને પાછો ફિટ કરો એટલે પહેલાં જેટલો ખોરાક થઈ જાય, પહેલાં જેટલું અનાજ દળાતું થઈ જાય. ના થાય સાહેબ. અહીં તો આટલો આ મંત્ર પાડો. હું પોતે આ મંત્ર પાડું છું. હા, કારણ કે મને ઠોસીને ખાવાની ટેવ હતી. ઠોસીને મલ્યુક મળશે. હવે નાતમાં ગયા હોય જમવા, વરાનું જમવા, કોપરા પાક છે ને, ગુલાબ જાંબુ છે ને, રબડી છે ને, બાસુદી છે ને, ચોકલેટ બરફી છે, મલ્યુક મળશે. ઘેર તો રોટલા ને શાક વાબરીએ જ છે, પણ હાળું આ કઈ મળવાનું આપણને ઘડીએ વાર. એટલે અહીં ગરા સુધી ખાતા હતા અને ઇન્જેક્શનો લેતા હતા ને ગોળીઓ લેતા હતા. મારો જાત અનુભવ મારી કુટેવ જ હતી આ ઠોસીને ખાવાની સાહેબ. મેં પકડી પાડ્યું. આયુર્વેદનો અભ્યાસ જ્યારથી ચાલુ કર્યો ત્યારે કે મારી આ ભૂલ છે અને ત્યારથી ઇન્જેક્શનો ગોળીઓ બંધ થઈ ગઈ. બોલો, આ એક જ નિયમ પાડ્યો. આ જીવતું જાગતું ઉદાહરણ તમારી હોમે ઊભું છે. હવે આ નિયમ પાડવો ના પાડવો એ તો તમારી મરજી, પણ પાડશો તો સુખી થશો એની ગેરંટી હું આલું છું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.